नमो ताहि जाके बड़े मंगल हरियो महा ग्रंथ करण को का जाते मिले समाज सब पावे निज पद आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से सातमा अधिकार ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં નિશ્ચયાવાસીની જે વિપરીત માન્યતાઓ છે એનું નિરાકરણ એ ટોપિક ઉપર ચર્ચા ચાલી રહી છે. જે નિશ્ચયાવાસી મિથ્યા દૃષ્ટિ છે એને રાગાદીનું પોતાનું સર્વથા કરતા માને છે. મૂળભૂત રાગાદીનું પોતાને સર્વથા અકર્તા માને છે. અગર જો એ રાગાદી ભાવ કરવા લાયક નથી, રાગાદી ભાવ સ્વભાવ ભાવ નથી એટલે કરવા લાયક નથી એમ માને તો નિશ્ચયનો આભાસ ન રહે, સમ્યક દૃષ્ટિ થઈ ગયું. પરંતુ એ કહે છે કે એનો હું સર્વથા કરતા છું. સ્વયં પરિણમે છે, પર્યાયમાં એનો સદભાવ છે. ભલે સદભાવ હો પણ કરવા લાયક ન માને તો જ્ઞાની થઈ જાય. પરંતુ એ હોવા છતાંય હું અકર્તા છું એમ માની અને સ્વભાવની દૃષ્ટિ તો દૂર રહી પણ ભેદજ્ઞાનરૂપ પ્રભાવ કરવાનું પણ પુરુષાર્થ કરતો નથી. મૂળ પંડિતજી અહીંયા બતાવે છે કે નિશ્ચયાવાસી રાગાદીના અભાવનો ઉદ્યમ કરતો નથી, એટલું જ નહીં પણ ઉપરથી જીનવાણીની આડમાં એનું પોષણ કરે છે. આ મોટો દોષ થઈ ગયો. અને ત્યાંથી એટલા માટે કહે છે કે તારે વિભાવ દૂર કરવાનું મુખ્ય ઉપાય શું છે લખ્યું છે. વિભાવ દૂર કરવાનું કારણ તો બુદ્ધિપૂર્વક તત્વ વિચારાદિક છે. પેજ નંબર 202 આગળનો પ્રશ્ન અનુસંધાન કરીએ છીએ. તથા અબુદ્ધિપૂર્વક મોહ કર્મના ઉપશમાદિક છે. એટલે હવે એનો અર્થી કોનો અર્થી મોહ કર્મના ભાવનું જેને પ્રયોજન છે એને તો તત્વ વિચારાદિકનો ઉદ્યમ કરે તથા મોહ કર્મના ઉપશમાદિક સ્વયં થાય ત્યારે રાગાદિક દૂર થાય. ટૂંકમાં પંડિતજી એમ કહે છે કે તું પ્રમાદ છોડી અને રાગાદી ભાવના ભાવ કરવાનો વિચાર કર. અને રાગાદી ભાવનો ભાવ કરવા શું કરવું જોઈએ? તત્વનો વિચાર કરવાનો ઉદ્યમ કર. અને તત્વનો વિચાર કરીશ તો તારું સ્વયં તત્વ શું છે અને રાગાદી કયું તત્વ છે એનું ભાન તને થશે તો રાગાદીના પોષણની અને એકત્વ બુદ્ધિનો અભાવ થશે અથવા એકત્વ બુદ્ધિપૂર્વક પોષણનો અભાવ થશે અને તું વાસ્તવમાં મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી દઈશ અને મોહનીય કર્મનો અભાવ થઈ જશે. એ આ બુદ્ધિપૂર્વક છે. જ્યાં આટલો ઉપદેશ આપ્યો ત્યાં તરત જ એના પછીના પ્રશ્નમાં થઈ ગયેલું છે. કઈ વખતે નવમાધિકાનો આ ધાલેને બહુ ખુલાસા કર્યા હતા. સામાન્ય ચર્ચા કરીને આગળના પ્રશ્નો લઈશું. તરત જ એમ કહે છે કે જે તત્વનો વિચારનો ઉદ્યમ કહો છો પણ એ તો ક્ષરક્ષમને આધીન છે, એમાં મારે પુરુષાર્થ કરવાનો તો નિરર્થક છે એમ કહીને પ્રમાદનો પક્ષ લે છે. ટૂંકમાં એને આળસનો પક્ષ છે એમ અહીંયા કહે છે. તો ઉત્તરમાં કહે છે કે તને કર્મને આધીન છે તું કહે છે
પણ તત્વ વિચાર કરવાની જે યોગ્યતા છે એ કરવા યોગ્ય ક્ષરક્ષમ તો તને પ્રગટ જ છે. અને કોઈ અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો માટે તું આ દલીલ કરે તો બરાબર છે, પણ તારા માટે આ દલીલ ખોટી. તારી પાસે તત્વ વિચાર કરવાની યોગ્યતાવાળો ક્ષરક્ષમ મોજૂદ છે, એટલે અમે તને તત્વ વિચાર કરવાનો ઉદ્યમ કરાવીએ છીએ. ત્યાં એ જવાબ આપ્યો. એના પછી તરત જ બીજો પ્રશ્ન નવો લઈએ. આજે હોનહારને યાદ કરે છે. ત્યારે તમારા 5 કારણમાં એક હોનહાર છે ને, એટલે એ તો એની હોનહાર હોય ત્યારે થાય ને. એમાં અમે ઉદ્યમ શું કામ કરીએ? તો એની હોનહાર જ્યારે થશે, કાલલબ્ધિ હોનહાર સ્વભાવ છે ને, આમ બધું પુરુષાર્થ અને નિમિત્ત. તો કોઈ કાલલબ્ધિથી કહેવું કે આપણે ગઈ વખતે કાલલબ્ધિની બી ચર્ચા કરી હતી. હવે અહીંયા હોનહાર સમવાય પકડ્યો એને, કે તો એવી જ્યારે હોનહાર એની થશે ને, પર્યાયમાં એવી હોનહાર પ્રગટ થશે એટલે થઈ જશે. પંડિતજીનો જો અદભુત જવાબ આપે છે, એનો ઉત્તર આપે છે કે જો એવું શ્રદ્ધાન છે, અને બહુ સારી વાત છે, જો એવું શ્રદ્ધાન છે તું, બહુ સારી વાત છે. પહેલા વાત તો એમ જ છે, એની હોનહાર હશે ત્યારે થશે. હવે એમ છે, જો એવું શ્રદ્ધાન હોય તો એવું જીવ શું કરે? દ્રવ્ય સભા પર દ્રષ્ટિ કરે, કોઈ પર્યાવરણને ફેરવવાની કે કોઈને બદલવાની કે રાખવાનો ઉપાય કરતો, અથવા એ પ્રમાણેની વ્યથા ન દેખાય અને આનંદમાં રહે. તો પંડિતજી કહે છે કે જો એવું શ્રદ્ધાન હોય તો બરાબર છે, પણ એવું શ્રદ્ધાન, જો એવું શ્રદ્ધાન છે, તને જો આ રીતે આગમનો જ આધાર લીધો ને, હોનહાર છે ત્યારે એવી હોનહાર, પણ એ હોનહાર ખાલી મોક્ષ માર્ગ માટે જ છે કે બધા કાર્યો માટે છે? પંડિતજી એ જવાબ આપે કે તારી વાત તો સાચી છે કે હોનહાર હશે ત્યારે થશે, પણ ખાલી મોક્ષના જ કાર્યમાં કે પછી દુકાન, મકાન, વેપાર, વ્યવહાર બધા કાર્યોમાં? એ જવાબ આપે છો. તો સર્વત્ર કોઈ પણ કાર્યનો ઉદ્યમ તું ન કર. બીજા તો ઘણા વિકલ્પો કરે છે, આમ કરીશ ને તેમ કરીશ ને, ઘણા સંકલ્પો કરે છે. બેસતા વર્ષના દિવસે કરે છે ઘણા સંકલ્પો કે આ વર્ષે તો બરાબર એ તે છે. જ્યારે અમે લોકો પેલું વેકેશન પૂરું થાય ને, સ્કૂલમાં ભણતા ત્યારે અમદાવાદ હોસ્ટેલમાં, ત્યારે જઈએ ત્યારે સર પહેલાં પૂછે કે આ નવા વર્ષના સંકલ્પ શું છે, એ પૂછે. તો કે અગર જો તું ઉદ્યમ એમાં હોનહારવાળી તારામાં બુદ્ધિ હોય કે ભાઈ હોનહાર હોય તો થશે, તો સંકલ્પનો શું અર્થ? બાહ્ય દ્રવ્યમાં, બીજા દ્રવ્યોના કાર્યોમાં, પરદ્રવ્યના વર્ણનમાં તું જે કમિટમેન્ટ કરે છે, હે ને, પરદ્રવ્યનું કમિટમેન્ટ તું કેવી રીતે કરી શકે? પહેલાં તો કે હું આ કરીશ, હું તને સાચવીશ, હું તારું ધ્યાન રાખીશ, હું તારી સેવા કરીશ, હે ને, તું બધું તારું જોઈશ. દીકરા દીકરીઓને આપણે પ્રોમિસ કરીએ છીએ, હું થોડી અત્યારની ભાષા વાપરું છું, પ્રોમિસ કરીએ છીએ, કમિટમેન્ટ કરીએ છીએ, તો એ ઉદ્યમ કહેવાય એને. એ આપણો પરિશ્રમ છે, હે ને. બીજાને ભરોસો આપવો, બીજાના કાર્યમાં ભરોસો રાખવો, એ બધો ઉલટો પરિશ્રમ છે. હવે પરિશ્રમ સારી વાત છે, પરિશ્રમ તો કરીએ છીએ, ઉલટો પુરુષાર્થ. કેમ? કે આ હોનહારનો જે સિદ્ધાંત છે બધે લાગુ પડે છે, અને બધે લાગુ પડે છે. જ્યારે એ ખ્યાલ આવે તો ઉપયોગમાં વિકલ્પ અર્થાત સંકલ્પ વિકલ્પ તૂટી જાય છે, અને એ જે સમન થતા જે શાંતિ થાય છે એનું નામ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ. એ રીતે છે દ્રષ્ટિનું સ્વરૂપ. જો એવું શ્રદ્ધાન છે તો સર્વત્ર કોઈ પણ કાર્યનો ઉદ્યમ તું ન કર. તું ખાનપાન અને વેપાર આદિનો તો ઉદ્યમ કરે છે, એમાં તો બહુ આખું જીવન કાઢે છે, ત્યાં હોનહાર નથી, હે ને. ખરેખર એ તો બધું ઉદયગત છે, ત્યાં તો પુરુષાર્થની કોઈ મતલબ નથી. તો પણ ખબર નહીં જીવને બરાબર છે, બરાબર છે. મારા લાડમાં બહુ વખત ચાલ્યું હતું વચ્ચે કે તમે કહો છો બરાબર છે, ઉદયગત છે, પૂર્વના પુણ્ય ને ઉદયના એ પ્રમાણે કર્મકૃત છે, બધું બરાબર છે. અથવા ઉપાદાનથી લઈએ તો એ સમયે આવવાનું હશે એ જ આવશે, એ પદાર્થનું પરિણામ એના સકાલમાં થાય છે. ધનનું આવવું, ટકવું, રહેવું, બધું એ બધું બરાબર છે. પણ શું, પણ થોડીક મહેનત તો કરવી પડે. આજે બી જીવને આજે બી અંદર અંદર તો વાત તો બરાબર છે, રોટલીના સકાલમાં થાય છે, પણ
પણ શું, પણ મહેનત તો એ તરફ વિચાર ને એ બધું કરવું તો પડશે ને. બોલો આ વસ્તુ રહે છે કે નહીં? વાત બરાબર છે. હવે ભગવાનની વાત, ભગવાને કહેલી વાત કેવી રીતે ઠુકરાવાય? શરીર કી ભગવાને કહી છે કે રોટલી એના સ્વયં, એને લોટ એના સ્વયં ઉપાદાનથી એના સ્વકાલમાં રોટલી રૂપી પંડમે છે. બરાબર છે કે નહીં? એ રીતે છે. અથવા એ રોટલીનો સંયોગ થવો એવી સુંદર કે જેવી હતી રોટલીનો મારી સાથે એવા વ્યંજનોનો હૃદયથી દાળ ભાત શાક રોટલી મૈસૂર બધું બોલી નાખ્યું હે ને. એ બધાનો મને સહયોગ થવો, એ અનુકૂળતા મળવી એ કર્મકૃત છે. તો એમાં પુરુષાર્થ કરવાની શું જરૂર છે? એમ કહ્યું ને કે વાત તો વાત બરાબર છે, પરંતુ કંઈ નતર કે નહીં થોડુંક તો આપણે એમાં હે ને સોનામાં સુગંધ પડે તો એ પ્રમાણે પ્રયાસ તો કરવો જોઈએ ને. અરે એ વખતે તારો યોગ અને ઉપયોગ નિમિત્ત હશે, એને ના નથી. અને એવા નિમિત્તિક રૂપે જ કાર્ય થતા દેખાય છે ને. એ તો અનાદિથી એ તો અનંતકાળ સુધી નિમિત્તિક જ કાર્યો દેખાશે સમાજમાં, સંસારમાં. તો પણ ત્યાં તને એનો કરતા તું નથી. એ પરમાણુના પંડમનમાં તું જે છે એમાં તારો રાગ જે છે એ નિમિત્ત છે અને તું અજ્ઞાન ભાવે રાગનો કરતા છે, અર્થાત પંડમનની અપેક્ષાએ જીવ રાગનો કરતા છે. બે રીતે લેવાય. અજ્ઞાન અપેક્ષા કેમ લીધું? અગર જો આત્માનું ભાન ના હોય તો કરવા લાયક માનીને કરે છે, એ અજ્ઞાન પૂર્વક. અને અજ્ઞાન જતું રહ્યું હશે તો પંડમનની અપેક્ષા બી રાગાદી રૂપ એને આત્મા પંડમે છે. પરંતુ એ આત્મા પંડમે છે એ કોઈ આત્માનો સ્વભાવ નથી. એ તો આત્માની બહાર રહેવાની દશા છે હે ને. એ માનીને તું એનું ક્રેડિટ નહીં લે, એ ભાવોને તું કરવા લાયક નહીં માન. એનું નામ દ્રષ્ટિમાં ત્યાગ હે ને. અને સ્વરૂપમાં રહી અને એ પરિણામોનો ત્યાગ કરે તો તું જ્ઞાની છે. પરંતુ તું તો સ્વરૂપમાં રહેવાની તો વાત છે નહીં. ઉપરથી તું ધર્મના ક્ષેત્રમાં એ તત્વ વિચારનો તો તું નિષેધ કરે છે અને લૌકિક કાર્યોમાં તું ઉલઝે છે ને પ્રયાસ કરતો દેખાય છે ને. અહંકાર બી કરે છે, અભિમાન બી કરે છે અને એના આધારે પોતાના જીવનનું રચના સમજે છે, બાહ્યના આધારે. આ બધું છે કે નહીં? એ રીતે થયું. આ તો બહુ સ્થૂળ શરૂઆત છે. સૂક્ષ્મ વાતો આવશે. જો અહીં તો હોનહાર બતાવે છે. જ્યાં સમ્યક દર્શનની વાત કરે ત્યાં હોનહાર બતાવે છે હે ને. અને દુકાનદારીમાં તો પુરુષાર્થ બતાવે છે હે ને. ત્યાં તો પુરુષાર્થ કરવો પડે. તો કે ત્યાં તો પુરુષાર્થ ચાલતું જ નથી. પુરુષાર્થ તારે અહીંયા ચાલે છે અને ત્યાં તું હોનહાર કહી હે ને. અરે હોનહાર છે શું? કાલબ્ધિ છે શું? અને એ તો વાસ્તવમાં ઉપાદાનગત જ કાર્યો છે. તું સ્વયં પુરુષાર્થ કરે તો એ જે સમય કરે એની કાલબ્ધિ છે અને પુરુષાર્થમાં જે થયું એની હોનહાર છે. કારણ કે હોનહાર કોઈ અલગ વસ્તુ છે, કાલબ્ધિ કોઈ અલગ વસ્તુ છે, એવું કાંઈ છે નહીં. સમવાયમાં આવે છે જો. તેથી અને અહીં તો હોનહાર બતાવે છે. તેથી જાણીએ છીએ. શું જાણે છે પંડિતજી? કે તારો અનુરાગ જ અહીં નથી. એટલે શું? અનુરાગ એટલે તને રસ જ નથી. હલાવ્યો કે નહીં? તો પછી આ બધી નિશ્ચયની ઓરથી વાતો કરે છે એ તો કે નિશ્ચયની ઓરથી જે હતી વાત એનો અનુભવ કરવાનો હતો. ખ્યાલ આવ્યો? એની વાતો કરીને સંતુષ્ટ થઈ અને તું પર્યાયની અંદર રાગાદીનો સર્વથા અભાવ માની અને ઉપરથી તું પોષણ કરે છે. તો કે તું માર્ગની વિરુદ્ધમાં વાત બધી તારું જીવન ચાલે છે એમ અહીંયા કહે છે. બહુ જોરદાર વાત કરી. તેથી અમે જાણીએ છીએ કે તારો અનુરાગ જ અહીં નથી એને. બેનશ્રીના વચનામૃતમાં એટલે અમે તને ખરેખર થાક લાગ્યો છે. ખરેખરો થાક લાગ્યો હોય અને તું ઉપાય કરે અને કાર્ય સિદ્ધ ન થાય એમ ન કરે હે ને. બહુ બધી વાતો ઓગે તું વાત કરે છે. તું આ જે કથનો વારંવાર વિચાર કરવા જેવા છે કે આપણે ખાલી બસ વાતોડિયા તો નથી ને, માત્ર વાતો કરીએ છીએ એમ તો નથી ને. સમજુજી એ રીતે છે. કાલે ગુરુજીશ્વરના સંવર્ધિકારની સમાપન ચાલી રહ્યું હતું અમારે ત્યાં. તો અહીંયા એમને બહુ સરસ કહ્યું કે તને આને ભેદ જ્ઞાનનો અભ્યાસ નથી. ખરેખર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતો નથી. અહીંયા તો કહે છે કે ભેદ જ્ઞાનના કથનોનો અભ્યાસ છે. આવ્યું હતું ને કાલે મોરારીએ? એ તો ભેદ જ્ઞાનના તને કથનોનો અભ્યાસ છે અને ભેદ જ્ઞાનનો અભ્યાસ તો ધર્મ થઈ જાય એ રીતે.
માનાદિકની જ માનાદિકથી જ આવી જૂઠી વાતો બનાવે છે, કશાયના પોષણની વાતો છે. હવે આનું સમાપન કરે છે, આ બીજા પ્રકારની ભૂલ, હવે ત્રીજા પ્રકારની ચાલુ કરવી છે. એ પ્રમાણે રાગાદી હોવા છતાં પણ તેનાથી રહિત જે આત્માને માને છે તે મિથ્યા દ્રષ્ટિ જાણવા. અર્થાત તો કુલ મળીને અહીંયા એના આધાર પર વાત ચાલી રહી છે કે રાગાદીનો સર્વથા અભાવ માનીને સ્વભાવમાં તો સર્વથા અભાવ છે, સ્વભાવમાં તો એનું કોઈ ચિહ્ન જ નથી, પરંતુ પર્યાયમાં સ્વભાવને ભૂલીને પર્યાયમાં જે રાગ છે એનો તું સર્વથા અભાવ માને અને પુરુષાર્થ ન કરે હે ને, તો કહે છે કે તું મિથ્યા દ્રષ્ટિ છે. શું પુરુષાર્થ કરવાનું? શું પુરુષાર્થ કરવાનું ખબર છે? પુરુષાર્થ કરવાનું શું કહ્યું કે સૌ પ્રથમ તું રાગાદીને પોતાના માન, એ પુરુષાર્થ છે. ગજબ. હેલા રાગાદી રૂપે હું સ્વયં પરણમ્યું છું. હે પ્રભુ, રાગાદીને હું વશ થઈ જાઉં છું અને એના નિર્ણય કરવામાં બલ જોઈએ. વિચાર કરજો, કોઈ બી નહીં, જેટલા બેઠેલા છે વિચાર કરો કે તમે કોઈ ભૂલ કરી હોય અને ભૂલના સ્વીકારમાં બલ જોઈએ, હે ને? એમ કે ને દુનિયામાં તો મરદ માણસ હોય તો ભૂલનો સ્વીકાર કરે, એવું લૌકિકમાં તો આવી ભાષા ચાલે છે. કોઈ બી વ્યક્તિ અહીંયા ઊંઘતો હોય, આમ જોકો આવતો હોય ને એને તમે કહો તું ઊંઘે છે તો એ નહીં માને, તમે જોઈ લેજો. ના ના કે હું તમે જે કહો છો બરાબર સાંભળું છું, એ સ્વીકાર જ નહીં કરે. ભૂલનો સ્વીકાર કરવામાં બહુ મોટી તાકાત જોઈએ, પુરુષાર્થ છે. ભૂલને ભૂલ તરીકે સ્વીકારવાનું નામ જ્ઞાનની સમ્યક્તતા છે, જ્ઞાનનો વિવેક છે. હેલા ના ના, એ તો મને તો એવું ક્રોધ આવતો જ નથી, આ તો આદત છે, બાકી ક્રોધ આવતો નથી તો શું છે? આ બધા શબ્દો બોલે ને, થોડુંક સ્વાધ્યાય કરે ને અને પછી ક્રોધ આવે એટલે કોઈ ઘરના વ્યંગમાં સંભળાવે, આટલું સ્વાધ્યાય કરે છે. ના ના, એ તો મારી આદત છે ને, બાકી ક્રોધ તો હું કરતો જ નથી. અરે તું માન તો ખરો કે તું કરે છે, થઈ જાય છે, વશ થઈ જાઉં છું ભાઈ, કરવા લાયક નથી, તું મારી આંખો ખોલે છે, શાબાશ, હે ને? આ રીતે હું તો આ રીતે વિચાર કરવું જોઈએ. માને જ નહીં, કોઈ ના માને. તમે કોઈ બી ભૂલ કરો તો તમે માનીને બતાવો. તમારાથી કોઈ મતલબ કે રોટલી આમ બળી ગઈ હોય તો ના ના, એ તો આ વચ્ચે થોડું ફોન આવી ગયો ને તમારો, બાકી તો આવું ન થાય. કાં તો પછી એ તો બળવાના કાળે બળી હતી એમ કહીને બળવાને મેં બાળી નથી, હે ને? કે એને એ મતલબ કે એમ સમજીને એ વાસ્તવમાં એમ માનીને એ દ્રવ્ય સ્વભાવ પર દ્રષ્ટિ. જો આ બધી વાતો જે છે ને એમાં અહમ તોડવાની વાત છે. એનો અકર્તાની વાત કરીને પોષણ કરવાની કે કોઈને કન્વિન્સ કરવા માટે કરે તો નિશ્ચયવાસ કન્વિન્સ કરે કોઈને કે ના ના તમે તો ભણાવ્યું છે કે આ રીતે એવી રીતે નથી. એનો અહંકાર, એના કરતાપણાનું માનીને હે ને પોતાના સ્વભાવને ભૂલીને જે નિરાંત થવાની હતી એનાથી તું દૂર રહે છે ને, એ તરફનું લક્ષ્ય કરાવવાનું હતું. બાકી એમાં તું સ્વચ્છંદ થઈને એનું પોષણ કરે કે કોઈને કોઈ બી રીતે મહંત, લખ્યું ને મહાન બનવાની બુદ્ધિ છે કે અમે તો કરતા જ નથી, જગાદી વાવ તો અમે તો કરતા જ નથી, એમ કરીને લખ્યું છેલ્લે કે એમ કરીને એ છે ને આત્મા, આ લખ્યું છેલ્લે લીટી હતી ને કન્ક્લુઝન. માનાદિકથી જ આવી જુઠ્ઠી, માનાદિક માન પોષણ કરે આ તે છે ક્ષેત્રે. એટલે માન લો કે આજ સુધી માન લો કે તમારાથી કોઈ ગાડી ફાસ્ટ ચલાવેલું છે અને એક્સિડન્ટ થઈ જાય તો તમે એમ કહો છો કે મારાથી એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટ તો થઈ ગયો અને કોઈને વહેલા પહોંચાડ્યા હોય તો ખ્યાલ આવે તો કે અને કોઈ પછી કે તું બંને બાજુ તું રાખ ને એક જ વસ્તુ, ડિફરન્સીસ કેમ કરે છે? એ નોટ કે તને કરતાપણાની બુદ્ધિ છે. જો હવે જોરદાર વાત તો શું હતી, શું કરો પુરુષાર્થ, આગળનું અનુસંધાન કરવું છે કે સૌ પ્રથમ જે રાગાદી ભાવ છે એ તો સ્વભાવ તો છે નહીં, બરાબર છે, પરંતુ લખ્યું જો આગળ કાઢો છેલ્લું પાનું 201 છેલ્લો પેરેગ્રાફ. જો સમ્યક સત્ય સિદ્ધાંત થાય કેવું માને? એ આત્માને રાગાદીને આત્માના માને કે પરના માને? તો કેવી રીતે માને છે? આત્માને ન માને અને પરનાય ના માને તો કોના માને? હવે આ બીજી રીત તમને બતાવું.
પહેલા એ પ્રશ્ન ઉઠાયો હતો ને આમાંથી કે રાગાદિને આત્માના કહેવા કે રાગાદિને આત્માના ન કહેવા બંને વિપરીત સિદ્ધાંત છે. સાંભળ, યાદ કરાવું છું આગળના પ્રવચન. બંને પરસ્પર વિપરીત વાત છે. તો બંને વિપરીત સિદ્ધાંત કેવી રીતે હોઈ શકે? બેમાંથી એક તો સાચું હોય કે ના હોય? ખ્યાલ આવે પ્રકાશ? રાગાદિને આત્માના કહેવા અને રાગાદિને આત્માના ન કહેવા બે ખોટા હોઈ શકે કે બેમાંથી એક સાચું હોઈ શકે? એ કહો પહેલા. બે ખોટા, બે પરસ્પર વિરોધી વાત છે ને, તો બેમાંથી એક તો સાચું હોય જ ને. અહીંયા પંડિતજી કહે છે કે બે વિપરીત સિદ્ધાંત છે. તે રીતે બે વિપરીત સિદ્ધાંત છે કે રાગાદિને આત્માના કહેવા વાળા જે પક્ષ છે, વિપરીતતા એને સ્વભાવ તરીકે પોતાના માને, એ વિપરીતતા છે. અને રાગાદિને આત્માના નથી એટલે સર્વથા આત્માના નથી એમ માને છે, એ વિપરીત સિદ્ધાંત. ખ્યાલ આવે કે નહીં? તો સત્ય સિદ્ધાંત કેવી રીતે થાય? ખ્યાલ આવે? તો બંનેને આત્માના માનશે. હવે ગજબ છે, કેવી રીતે માનશે? હે ને, આત્માના માનશે એવું નથી. હવે કેવી રીતે માનશે? રાગાદિને કેવી રીતે માને? તો સૌથી પહેલા તો રાગાદિને જો લખ્યું છે કેવી રીતે માને છે? આ રાગાદિ ભાવ આત્માનો સ્વભાવ તો નથી, સ્વભાવ તરીકે નથી માનતો. જો એકદમ બરાબર એની વેલ્યુ શું છે જુઓ કે રાગાદિક ભાવ આત્માનો સ્વભાવ તો નથી, પણ કર્મના નિમિત્તથી આત્માના અસ્તિત્વમાં વિભાવ પર્યાય ઉપજે છે. ક્યાં ઉપજે છે? કર્મના નિમિત્તથી. નિમિત્ત પ્રધાનતાથી કથન છે. કર્મના નિમિત્તથી ઉપાદાન ત્યાં જોડો, સ્વયં સ્વભાવને ભૂલીને રાગાદિ રૂપ આત્મા જ પરિણમે છે, એમ અહીંયા કહેવાનું છે. હવે પરિણમે છે તો પછી શું કરવું? આગળ લખ્યું નિમિત્ત મટતા, એટલે નિમિત્તની દ્રષ્ટિએ તથા લક્ષ મટતા તેનો અભાવ થઈ શકે છે અથવા સ્વભાવ રહી જાય છે. તેનો નાશ થતા સ્વભાવ રહી જાય છે. એટલે કન્ક્લુઝન શું આવ્યું? માટે તેના નાશનો ઉદ્યમ કરો. શું ઉદ્યમ કરો? પહેલા તો હું વશ થઈ જાઉં છું એમ માન. એમ માનીને જેને વશ થઈ જાઉં છું દોષ છે એમ માન, અને એનો અભાવ કરવા માટે તો તત્વ વિચાર કર, એટલે ભેદ જ્ઞાન કર. ભેદ જ્ઞાન કર એટલે એ વાત, એનાથી તને શું પોસાશે, એનાથી તને શું મળશે, એનાથી શું લાભ થાય છે, કયો લાભ થયો છે, એમ એની તરફ શું ઉપેક્ષા ભાવ કર. અને જ્યારે એ તને અભાવ એ કરવા લાયક નહીં લાગે તો એના અભાવરૂપ જે વસ્તુ છે એ સ્વભાવ છે. ખ્યાલ? તો આ રીતે નાસ્તિક કથનો ઘણા જોવા મળે છે. ખેર, ટૂંકમાં એ પ્રમાણે રાગાદિ હોવા છતાં પણ તેનાથી રહિત જે આત્માને માને છે તે નિશ્ચયવાસી મિથ્યા દ્રષ્ટિ જાણવો. હવે ત્રીજા પ્રકારની ભૂલ એક એક સમજજો બરાબર. વળી તું કર્મનો સંબંધ હોવા છતાં પણ આત્માને નિર્બંધ માને છે. તો આત્મા નિર્બંધ નથી, હે ને? જો આ બધી જ વસ્તુ છે તો શાસ્ત્રમાંથી પંડિતજી કેવી રીતે રજૂઆત કરે છે કે જો તું કર્મ નો કર્મનો તને સંબંધ છે કે નહીં? આ સંબંધ તો છે, તો પણ તું આત્માને નિર્બંધ માને છે, આત્માને અબધસ્પષ્ટ માને છે. એને આખી 14મી ગાથા બોલશે ને થોડી વાર પછી કહેવાનું જ છે શિષ્ય કે તું આત્માને સર્વથા અબંધ જ માને છે. અને એમ કહ્યું નિર્બંધ એટલે અબંધ માને છે, અબધસ્પષ્ટ માને છે. તમને ખ્યાલ છે અબધસ્પષ્ટ વાળી જે ગાથા છે ને કઈ છે? 14મી ગાથા છે ને એમાં 5 વખત શું કહ્યું છે કે જે આ કમલિનનું પત્ર જે છે એ જે પાણીમાં ડૂબે છે અર્થાત સંયોગની અપેક્ષાએ જોવામાં આવે તો પાણીને સ્પર્શ કર્યું છે એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એને આ રીતે વ્યવહાર વાળી વાત 5 વખત જો તમે જોઈ લો. તમને બતાવું 14મી ગાથા ક્યારે ખુલશે. જો ગાથા નંબર એક લીટી વાંચો. જો જેમ કમલિનનું પત્ર જળમાં ડૂબેલું હોય, પાણીમાં ડૂબેલું હોય, તેના જળથી સ્પર્શવારૂપ અવસ્થાથી અનુભવ કરતા અથવા એ સંયોગની ઓળથી જો અનુભવ કરતા એટલે જાણતા જોતા જળથી સ્પર્શવાપણું જળથી અડેલું છે, પાણીમાં ડૂબેલું છે, પાણીથી સ્પર્શાયેલું છે. એ કેવી છે વાત? ભૂતાર્થ છે, સત્યાર્થ છે, હે ને? એટલે આત્મા કર્મથી બંધાયેલો છે. એ અગર એ અપેક્ષાએ જોઈએ, સંયોગની અપેક્ષાએ જોઈએ તો એ
ભૂતાર્થ છે, સત્યાર્થ છે. ગુરુદેવશ્રીએ વાત કાઢી કે વ્યવહાર અપેક્ષા એ સત્યાર્થ છે, પરમાર્થની અપેક્ષા એ અસત્યાર્થ છે. હેલો વ્યવહાર ની બીજી વાત એટલી મને એમને જબરજસ્ત 5 પરમાગમને માની લો કે સારરૂપ કહી દીધું એક કથન પ્રકાશભાઈ, કે આ જેટલો પણ વ્યવહાર છે ને એ ગૌણ કરીને નિષેધ છે. સર્વથા નિષેધ કરે છે એ આભાસમાં જાય છે, અને ગૌણ કરીને નિષેધ છે એટલે છે એમ માન, પણ તું કરવા લાયક છે એમ નહીં માન. પરમાર્થ તરીકે તું એનું સેવન નહીં કર, એનું નામ ગૌણ તરીકે નિષેધ. ના એ તો જટની ક્રિયા છે, એનાથી તો મોક્ષ જવાતું જ નથી. જયારે જવાતું જ નથી ત્યારે કરવી શું કરવા? અરે જે મોક્ષે જાય છે અને જેને જડની કહે છે બધા આમાં તને દેખાશે, એ વખતે તું શું કરીશ? માનો કે તમને વ્રતાધિકથી એલર્જી હોય, એનું નામ નિશ્ચયવાસ. વ્રતાધિકના નિષેધનું નામ નિશ્ચયવાસ નહીં, વ્રતાધિકથી એલર્જી હોવી, વ્રતાધિકની વાતથી એલર્જી હોવી. શું વાત કરો છો? ગુરુદેવશ્રી આખું જીવન લગાવ્યું ને. વ્રતાધિક તો બાળ વ્રત હોય છે, એ તો જળની ક્રિયા છે, એ તો બધના ભાવ છે, એ તો આત્માનું છે જ નહીં. બરાબર છે કે નહીં? આવું કહ્યું કે નહીં ગુરુદેવશ્રી? આ કહ્યું ને, શાસ્ત્રમાં કહ્યું છે. ગુરુદેવશ્રી થોડી કહ્યું છે, શાસ્ત્રમાં કહ્યું છે, ગુરુદેવશ્રી વાંચ્યું છે. એટલે આપણે શું કરવું? હે ને, આપણે તૃપ્તજીવન જીવવું. બરાબર ને? એનો અર્થ તો આ નીકળે કે ના નીકળે? વ્રતાદી જયારે જડની ક્રિયા છે તો પછી એનો અર્થ શું નીકળે? અથવા આપણે શું કાઢીએ છીએ? અસંયમ રૂપ જીવન જીવવું. એવું કોને એ ક્યાં કાઢ્યો અર્થ? એવો અર્થ ક્યાં કાઢ્યો ગુરુદેવ? એટલે વ્રતાદી ક્રિયાઓની જડની ક્રિયા જે કહી છે તો એ કહે છે કે એમાં તું એને પરમાર્થ માનીને સંતુષ્ટ નહીં થઈ જા. વિતરાગતા ધર્મ છે, અને આ મંદ રાગ છે, આ વ્યવહાર ધર્મ છે, અર્થાત તો આ શુભ ભાવ રૂપ કસાયની મનતા છે, એમાં સંતુષ્ટ નહીં થઈ જા. બસ એટલું જ કહેવું હતું. અને વ્રતાદી નહીં કર. અને જે જડની ક્રિયા કહે છે, જે આચાર્ય કુંકુમદેવ મહાવ્રતને જડની ક્રિયા કહે છે, અને મહાવ્રતનું પાલન કરે છે. મહાવ્રતનું પાલન કરે છે કે નહીં? બોલો, કોઈને એવું થતું હોય કે મુનિરાજ આચાર્ય કુંકુમદેવ મહાવ્રતનું પાલન કરતા નથી, એવું કોઈને હોય તો બતા. પાલન કરે છે ને, એ પાલન કરે છે તો એમાં ભ્રમ ના થઈ જાય. એટલે એનું સ્વરૂપ શું છે, એ વ્રત શું છે, એનું સ્વરૂપ બતાવી દીધું છે. અને ધર્મનું સ્વરૂપ શું છે એ સ્વરૂપ બતાવી દીધું છે. ખ્યાલ? તો આપણે તો વ્રતાદિની વાત જ નહીં કરવી. આ વ્રતમાં શું રાખ્યું છે? આ ખાવું ને ના ખાવું ને, એને ખરેખર આ વાસ્તવમાં તાજા મસાલા કરવા ને આ કરવું ને, એ બધામાં કેટલા 4-5 કલાક થાય. એના કરતાં એને આ લોકોમાં ખરેખર આ બધી ક્રિયાકાંડ કરે છે ને, એ લોકો બધા બુદ્ધિ વગરના એમ સમજે છે. હાલ કે આ બધા 5-5 કલાક એમાં જવા દે છે, અને ઘઉં ધોવા ને આ કરવું ને તે કરવું. એના કરતાં બજારથી મીઠાઈવાળાને ત્યાંથી મંગાવી દેવી ને 4 કલાક બચે, એમાં શું કરવાનું આપણે? શાસ્ત્ર સ્વાધ્યાય કરવું. બોલો બોલો પ્રકાશભાઈ, હે ને? આ વાત બહુ ચાલી, બહુ ચાલી. જ્ઞાનનું જ્ઞેય માને હા, એ પણ નિષેધ જ છે. કયું? સમજો કર્મનું છે આવરણ, એકત્વનો નિષેધ છે. જ્ઞાનનું જ્ઞેય માને એ પંડવનની અપેક્ષા નિષેધ નથી. જ્ઞાનનું જ્ઞેય એટલે શું? એકત્વનો નિષેધ છે, પોતાના સ્વભાવ તરીકે નિષેધ છે. જ્ઞેયનો અર્થ એ છે, એ નથી એમ નહીં. આ રીતે પછી આ બહુ વાત ચાલેલી. ઘણી બહેનો મારી પાસે 1-2-4 બહેનોએ કહ્યું કે ભાઈ આ રીતની વાત ચાલે છે. ચાલવા દો, ચાલવાનું છે. પંચમકાલનો પ્રતાપ શું કહે? અરે તારે અસંયમી રહેવું છે. અસંયમીમાં તને આનંદ આવે છે, તને અસંયમ રૂપ રહી અને તને એને ધર્મ કરવો છે. અરે ધર્મ અસંયમ રહેતા ધર્મ પ્રગટ થાય છે, ના નથી એની. એકત્વ બુદ્ધિના ભાવરૂપ ધર્મ પ્રગટ થાય છે, પણ જેને એકત્વ બુદ્ધિનો અભાવ છે એને અસંયમ એક સમય માટે બી રાખવા નથી માંગતો. એ રીતે જોયું નહીં. અને તું તો અસંયમને રાખીને ધર્મ કરવા માંગે છે, તો કેવી રીતે થવાનું? એ નિશ્ચયાભાસ છે. ખ્યાલ? આ તો બહુ સ્થૂળ છે નિશ્ચયાભાસ. આગળ આવશે 1-2 દિવસમાં તો બહુ જબરજસ્ત. એટલા માટે વારંવાર કહું છું કે કંઈક વાત પકડી રહી છે. અહીંયા કહ્યું ને કે ભાઈ તું સર્વથા જે કર્મ અને નો કર્મને તું હે ને સર્વથા માનતો જ નથી, અબંધ જ માને છે. અરે અબંધ સ્પષ્ટ કહીને તું 14મી ગાથા બી હવે કહીશ તો કે એ જ ગાથામાં પહેલા એ તો જો કે પહેલા બંધનો સ્વીકાર કર્યો છે. બંધનો બંધરૂપ સ્વીકાર કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બંધમાં તને ઉપાદેય હોય, બંધમાં તને મજા આવે છે, એ ત્યાં ધ્યાન રાખવા જેવું. ખ્યાલ આવે કે નહીં? બંધને સ્વરૂપ માનીને તું ભોગવે છે અહીંયાની ભાષામાં.
અબધ સ્પષ્ટ આત્મા, અબધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અણસંયુક્ત, અવિશેષ છે કે નહીં? આવો છે આત્મા. એમાં દરેક જગ્યાએ એના વિરોધમાં પેલી વાત મૂકી છે. જુઓ બીજામાં જુઓ પેલું અનન્યપણું કહ્યું ને, આત્મા અનન્યપણું છે, અન્યને છે જ નહીં. અહીંયા કહ્યું કે જેમ માટીનો કમંડળ, ઘડો, ઝારી, રામપત્ર આદિ પર્યાયથી અનુભવ કરતા અન્યપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે. હેલા ત્યાં પાણીમાં ડૂબેલું છે, ઓરથી જોઈએ તો એ પાણીને સ્પર્શ્યું છે, ભૂતાર્થ છે. પરંતુ જે કમલિકની પત્રિકા છે, પત્ર છે, એના સ્વભાવની ઓર જોવામાં આવે, એનું જે એવો સ્વભાવ હોય છે પર્ટિક્યુલરલી કમળનો, એમાં એની અંદર પ્રવેશ કરી ના શકે એવી એની ઉપરની પરત હોય છે. તો એ વાસ્તવમાં કોરું ને કોરું રહે છે. ત્યાંથી જોવામાં આવે તો એ વાસ્તવમાં અડ્યું જ નથી. ખ્યાલ એ રીતે બે રીતે જો, અને અડ્યું જ નથી એ વાસ્તવિકતા છે, અને જે અડ્યું છે એ ટેમ્પરરી છે. તો ટેમ્પરરી છે એનો આધાર ના લેવાય, અને જે પરમાનન્ટ છે એનો આધાર લેવાય બસ. પણ તું કે છે જ નહીં, તો કે એ ના ચાલે. એ તો દરેક બધામાં લખ્યું છે. તમે ઓર માનજો આ બી લખ્યું જો, એકાદ ઓર લઈ લઈએ. જેમ જળનો અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતા જળને ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ઉતાર છે. પાણી ગરમ થાય છે કે નહીં હર્ષદભાઈ? ઘરે ઉકાળેલું પીવો છો ને? હા, ઉકાળેલું પીવો છો એ પાણી ગરમ છે કે પાણી શીતળ છે? પાણીનો સ્વભાવ શીતળ કે ઉષ્ણ? હવે જે ઊનું થયું છે, ગરમ થયું છે, એ સંયુક્તપણું થયું છે, એ થયું છે કે નથી થયું? એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. કઈ અપેક્ષાએ કે એ જળનું જે નિમિત્તપણું લાગુ પડ્યું છે અગ્નિનું, અને એ પ્રમાણે એનું ગુનાપણું ભૂતાર્થ છે. એ ક્ષણ માટે પણ ભૂતાર્થ છે, ક્ષણિક પણ એ પ્રકારે ક્ષણિક પણ સત છે. ખ્યાલ આવે કે ઉત્પાદ દ્રવ્યયુક્તમ સત છે, ઉત્પાદ બી સત છે. ખ્યાલ આવે કે નહીં? ઉત્પાદ સત છે કે નહીં? સતનો તો ભેદ છે. ઉત્પાદ વેય દ્રવ્ય ત્રણે સત કહ્યા, અને ત્રણે થઈને ત્રિકાળ સત છે. બહુ મોટી વાત છે, અત્યારે ખોલીશ નહીં, એ લેશું આગળ બધું આનું સેટિંગ આવશે. આટલી છે. સત ના હોય તો ઉત્પન્ન કેવી રીતે થાય? હેલા અગર તમારામાં એ સતપણું ના હોય તો ઉત્પન્ન કેવી રીતે થાય? ખ્યાલ? અને નવું નવું કેવી રીતે કેમ ના થાય? અને પદાર્થની પ્રસિદ્ધિ કરવા માટે નવું નવું કેમ ના થાય? વસ્તુનું સ્વરૂપ છે, ઉત્પાદ વેય છે, અને દ્રવ્ય તરીકે પ્રસિદ્ધિ છે, એ તેની સત્તા છે. તો રાગ ક્યાંથી આવ્યો? તો કે ના માને એટલે આવ્યો રાગ. ખ્યાલ આવે કે નહીં? એ બધી વાતો આવશે. જો એટલે પાણી ગરમ થયું છે, પાણી ગરમ થાય જ નહીં, હે ને? પાણી ગરમ થવા છતાં શીતલ સ્વભાવ છોડે નહીં, એ વાત તો બહુ ઊંચી છે. પરંતુ ગરમ થતું જ નથી, હે ને? અને હાલ પણ ગરમ જ નથી, ગરમ થયું હોવા છતાં ગરમ જ નથી, એમ માને તો કે બહુ અનર્થ થઈ જશે. એનો અર્થ કે તું શીતલતાનો તું સ્વાદ નહીં લઈ શકે, શીતલતાનું સેવન નહીં કરી શકે. એ બધી બાબતો અહીંયા છે. જો વળી તું કર્મનો સંબંધ હોવા છતાં પણ આત્માને નિર્બંધ માને છે, પણ તેનું બંધન તો પ્રત્યક્ષ જોઈએ છે. ખ્યાલ આવે કે એનો શું જવાબ આપશે? માનો કે તું શરીર સહિત તું શરીર છે જ નહીં, શરીરનો સ્વભાવમાં ત્રણેય કાળે અભાવ છે, શરીરને આત્માને વચ્ચે અત્યંત અભાવ છે, પણ સંયોગમાં એ શરીર નથી, અને શરીર સહિત હોતો જ નથી આત્મા. શરીર સહિત હોવામાં શું પ્રોબ્લેમ છે? શરીર સહિત હોવા છતાં અર્હંત પદ સુધી પ્રાપ્ત કરી લે છે. પ્રોબ્લેમ શું છે? હે ને? અર્હંત પદ જે પ્રાપ્ત કરે છે જે જીવ, તે શરીર સહિત હોય છે કે શરીર રહિત હોય? શરીરને આત્મા માનવું એ ભૂલ છે, પણ શરીર રહિત જ માની લેવો સહિત હોવા છતાં, તો કહે છે કે નિશ્ચયવાદ છે. એ પ્રત્યક્ષમાં દેખાય છે ને, કર્મનું કર્મ દેખાય છે ને. જો કોઈને એમ થાય કે કર્મ તો ક્યાં દેખાય છે, તો કર્મને તો કમસે કમ નિષેધ કરી દો. દ્રવ્ય કર્મની સત્તા તો એ કયું એક છે, કોઈ કાવ્ય છે, આપ્ત પરીક્ષા નહીં, આપ્ત કરીને કોઈ છે, આત્મીમાંસા બી નહીં,
એવું ગ્રંથ છે, વિદ્યાનંદજી સ્વામીનો ગ્રંથ છે, નામ થોડું મિસ થઈ રહ્યું છે. તો એમાં એમને એક બહુ સરસ વાત કહી કરેલ સંબંધી કે જ્યારે જે બહારમાં જે વસ્તુ અસ્પષ્ટ હોય અથવા જે અદ્રશ્ય હોય, જ્યારે અદ્રશ્ય હોય ત્યારે કર્મનો આશરો લેવો પડે. ખ્યાલ આવ્યો ને? કોઈ વસ્તુ દ્રશ્યમાન ના હોય ત્યારે તમારે કર્મનો આશરો આપણે પણ લેતા હોઈએ છીએ. બતાવું તમને કેવી રીતે. માની લો કોઈ બે વ્યક્તિ છે, બે મિત્રો છે, બે ભાઈ છે, ટ્વિન્સ છે, દેવી છે, એક માતાના પેટથી જન્મ લે છે. બંને જણ બરાબર એક જ જગ્યાએ માતા પિતાને એક જ કોલેજમાં, સારી કોલેજમાં ભણાવે છે, બધું કરે છે, પણ બંનેના ઉદય અલગ અલગ જોવા મળે છે. છતાં બી એક જણ ઠોઠ હોય છે, એક જણ હોશિયાર હોય છે, એક જણને બહારમાં બહુ અનુકૂળતા હોય છે, એક જણને પ્રતિકૂળતા હોય છે, કે બધું એક સાથે બરાબર કરાવ્યું તો બી આવો ડિફરન્સિયસ કેમ? ત્યારે તમારે જે દ્રશ્યમાન નથી એને એ તમારે યાદ કરવું પડશે. કેમ કે બંનેના કર્મનો ઉદય અલગ અલગ છે. તમારે એના પર આવવું જ પડશે. આપણે બંને સાથે શેર લઈએ છીએ, આપણે બંને સાથે બધું કરીએ છીએ, માન લો, પણ એક જણ નુકસાન કરે છે ને એક જણ ફાયદો કરે છે, તો કે ભાઈ તો છે પાપનો ઉદય હોય એ. તો હવે ત્યાં પાપ કર્મ ક્યાં છે? તો કે એ આ બહારના જે ફળોની ઓરથી કર્મની સત્તા સ્વીકારવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ઘણી બધી બાબતો છે. ખેર તો આપણે બીજા ત્રીજા ચોથા અધિકારમાં બહુ ખુલાસા કરેલા છે, મને બરાબર યાદ છે. બહુ વર્ષો થઈ ગયા ને, આ તો 11 વર્ષ ચાલે જો હે ને. અહીંયા કહ્યું કે જ્ઞાનાવરણાદિકથી જ્ઞાનાદિકનો ઘાત જોઈએ છીએ. બેને એક જ ટ્યુશન અપાવીએ તો કોઈનું જ્ઞાનનો ક્ષયક્ષમ ઓછો હોય છે, કોઈનું જ્ઞાનનો ક્ષયક્ષમ વધારે હોય. એક જ ટીચર એક જ સાથે ભણાવે તો શું છે એનો અર્થ? તો કે ત્યાં કોની કર્મની ઓરથી વિચારવું હોય તો કે જ્ઞાનાવરણી કર્મનો ક્ષયક્ષમ આને ખૂબ છે, આને ઓછો છે. કર્મની ઓરથી છે અને ઉપાદાનની ઓરથી યોગ્યતા લેવાની છે. ખ્યાલ આવ્યો? અને કર્મ શું કામ લેવા છે પછી? કેમ કે છે ને કર્મનું એવું સ્વરૂપ, પણ કર્મ કાંઈ એને ઘાત કર્યા કરાવે છે એમ નથી. એ સમયની યોગ્યતા છે. અને જ્ઞાન સ્વભાવ ત્યારે બી જળરૂપે નથી થતું. એ જોઈ અને તું શાંતિ રાખ, આનંદમાં રહે, તો તારી પર્યાયમાં કેવલ જ્ઞાન આવી જશે. તું થોડા જ્ઞાન માટે મહેનત નહીં કર. ખ્યાલ આવે ને? આ રીતે જ્ઞાનાવરણાદિકથી જ્ઞાનાદિકનો ઘાત જોઈએ છે. શરીર વડે તેના અનુસાર થતી અવસ્થા જોઈએ છે. તો બંધન કેવી રીતે નથી? જો બંધન ન હોય તો મોક્ષ માર્ગી તેના નાશનો ઉદ્યમ શા માટે કરે? ખ્યાલ આવે ને? કેવી રીતે કરે? શું કામ કરે? હે ને? જો બંધન જ ના હોય તો આ બધા જે કર્મના આમાં કેવું છે, આપણે એમ લાગે કે આખા દિવસ આપણે આખું જીવન આપણે એક જ તો મહેનત કરી છે કે આત્મા અબંધ સ્વરૂપ છે, જીનવાણી પણ આત્મા અબંધ સ્વરૂપ કહે છે. હે ને? આટલી જોરદાર વાત ચાલીને અહીંયા તમે બંધનને બતાવો છો, તો મને બતાવો કે અબંધ સ્વરૂપ છે એમ અનુભવ શું કામ કરવો છે? એટલું બતાવો. આત્મા અબંધ સ્વરૂપ છે એમ અનુભવ કરવાની જરૂર શું પડી જ્યારે અબંધ જ છે? તો છે જવાબ કોઈની પાસે? જ્યારે આત્મા અબંધ જ છે, હે ને, આત્મા સર્વથા અબંધ જ છે, તો પછી તમારે અબંધ સ્વરૂપ છું એમ વિચારવું, એમ અનુભવ કરવાની જરૂર શું પડી? કેમ કે બંધનો અભાવ કરવો છે. એનો અર્થ કે બંધનો અભાવ કરવો છે તો બંધ છે કે નહીં? બંધ છે, નથી એમ નહીં. એટલા માટે એમ કહ્યું છે. 14મી ગાથાની વર્તી પ્રશ્ન પૂછે છે, છતાં હું ગુરુદેવશ્રીના પ્રવચન લાવું તમને બતાવું. એમાં એક જબરજસ્ત આ વાંચો તો કોઈની પાસે હોય તો બહુ અદભુત છે. ભાગ 2 છે, મોક્ષ માર્ગ પ્રકાશક પ્રવચન, એમ નામ છે ગ્રંથનું. કિરણે વાળું નહીં. હવે આ જ પેરેગ્રાફમાં ગુરુદેવશ્રી શું બોલે છે બહુ શાંતિથી સાંભળી લેજો. પાના નંબર 22 શરૂઆતનું છે. આખો 7મો અધિકાર વાંચવા જેવું છે. હા, વળી તે કર્મનો પર્યાયમાં સંબંધ નિમિત્ત રૂપે હોવા છતાં પણ આત્માને નિબંધ માને છે. હવે ગુરુદેવશ્રી ક્યાંથી સ્ટાર્ટ કરે જુઓ. 14મા ગુણસ્થાન સુધી નિમિત્તિક સંબંધ કર્મની સાથે હોય. એકદમ ટોપર ક્લાસ, બે બાજુ ટોપર ક્લાસથી જ વાત કરવાની કે 14મા ગુણસ્થાન સુધી અર્યંત ભગવાનને પણ કર્મ અને નો કર્મ સાથે સંબંધ છે.
એટલે આગળમાં અરવિંદ ભગવાનને જીવના ભેદોમાં સંસારીના ભેદમાં નાખ્યા છે. સંસારીની વ્યાખ્યા શું છે? રાગ સહિત આત્માને સંસારી નથી કહી. કર્મ અને નોકર્મ સહિત, કર્મ અને શરીર સહિત, કર્મ અને શરીર સહિત જ્યાં સુધી જીવ હોય છે ત્યાં સુધી એ સંસારી છે. અને કર્મ અને શરીર રહિત સિદ્ધ ભગવાન થાય છે એટલે એ મુક્ત જીવ છે. તો ત્યાં સુધી સંબંધ છે એમ કહ્યું. હવે જો દ્રવ્ય દ્રષ્ટિની વાત જરા બી કમજોર નથી થવા દેતા. દ્રવ્ય દ્રષ્ટિએ તો આત્મા નિબંધ છે, પણ અહીં તો પર્યાયમાં સંસારની અંદરમાં પર્યાય દ્રષ્ટિએ કર્મ કર્મ સાથે સંબંધ છે, છતાં બિલકુલ સંબંધ નથી એમ માને છે તે પણ મિથ્યા દ્રષ્ટિ. આ ગુરુદેવશ્રીના શબ્દ. કેમ કે કર્મનું નિમિત્તપણે બંધન તો પ્રત્યક્ષ જોઈએ છે. હવે એનો વિસ્તાર જ્ઞાનાવરણાદિકથી જ્ઞાનાદિકનો ઘાત જોઈએ છીએ, એટલે કે તેના નિમિત્ત નૈમિત્તિક સંબંધ અહીં બતાવે છે કે આત્મામાં જ્ઞાનની પૂર્ણ દશા નથી, તો નિમિત્તરૂપ જ્ઞાનાવરણી કર્મ છે એમ સિદ્ધ કરે છે. વળી આત્માને અને શરીરને પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કેમ કે શરીર વડે તેના અનુસાર થતી અવસ્થા જોઈએ છે. આ તો મૂળમાં વાત છે, બરાબર. હવે એમના તરફથી શરીરના ચાલવાને અનુસાર આત્માના પ્રદેશની અવસ્થા થતી દેખાય છે, બરાબર. અહીંયા જે આત્મા અહીંયા આવ્યો છે મંદિરમાં, બરાબર, તો એ વખતે શરીરની ચાલવાની અવસ્થા થઈ છે કે નથી થઈ, અથવા શરીરની ચાલવાની અવસ્થા થઈ છે તો એમાં આત્માનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું છે કે નથી થયું. તો સંસારની અંદર એકલું શરીર અહીંયા આવે કે એકલો આત્મા અહીંયા આવે એવું તો દેખાતું નથી. એટલે શરીરને ઘરે મૂકીને આવીએ આત્માની વાત સાંભળવા, હે ને. દેહની દ્રષ્ટિ તો તમે ઘરે મૂકીને આવજો, ઘરે શું તોડીને આવજો, હે ને. ઘરે મૂકીને આવશો તો પાછા લઈ લેશો ઘરે લઈ, હે ને. ઘરે મૂકવાની વાત નથી. જો આત્માની અવસ્થામાં શરીરનું નિમિત્ત તો પ્રત્યક્ષ દેખાય છે, શરીરના કારણે આત્માની અવસ્થા થાય છે એમ નથી. જોડે જોડે પાછું નિમિત્ત નૈમિત્તિક પણ છે. એનો અર્થ કે અહીંયા શરીર છે, બહારમાં શરીર છે, રાગ છે, કપડા છે. એનો અર્થ કે રાગ છે, કપડા રાગ કરાવે છે એમ નથી, પણ કપડા એ વ્યાપક કારણ છે રાગનું. વ્યાપક એટલે બતાવનાર. કપડા પહેરે છે જીવ અને કે અમને કપડાનો રાગ નથી. કપડાનો રાગ છોડી દેવો પણ કપડા ના છોડવા, કેટલી સરસ વાત છે. ધર્મ તો આવો હોવો જોઈએ ને. મકાનનો રાગ છોડી દેવો, મકાન રાખવું. અમારે મકાનનો રાગ અમારે છૂટી ગયો છે પણ મકાન છે. અરે તને મકાન છે એ જ બતાવે છે કે તને રાગ છે. આ બે બતાવે છે. જો રાગને મકાનને જોવાની રીત, મકાનને પણ જોવાની રીત સ્વભાવ તરફ કેવી રીતે જવાનું. મકાન છે એનો અર્થ કે મને હજુ રાગ છે, ખ્યાલ આવે. મને હજુ રાગ છે એનો અર્થ રાખવા લાયક નથી. મને હજુ રાગ છે એનો અર્થ કે હજુ રાગ છે, હજુ રાગ છે, ખ્યાલ આવે. જેમ બદલું છે ને બોલી હજુ રાગ છે એનો અર્થ કે મારે રાગનો અભાવ કરવો જોઈએ. રાગનો અભાવ કરવો જોઈએ એટલે મારું સ્વરૂપ નથી. સ્વરૂપ નથી એનો અર્થ કે સ્વભાવમાં રાગ છે નહીં, હે ને. મારામાં રાગની કોઈ ચીજ જ નથી અને હું રાગની સાથે રહી રહ્યો છું. આ બધી વસ્તુમાં શું ના આવ્યું? સ્વભાવ બી આવ્યો, વર્તમાન પર્યાયમાં રાગનું ચોખ્ખું જ્ઞાન બી આવ્યું અને અભાવ કરવા માટેનો પુરુષાર્થની પ્રેરણા બી આવી. આમાં આ રીતે નિરૂપણ કરવામાં શું પ્રોબ્લેમ છે? અને રાગને બોલવો જ નહીં. જેને કાઢવો છે એનું નામ શું કામ લેવું? જે ગામે જવું નહીં એનું નામ. હાલાકી નામ લેવાથી કાંઈ થતું નથી. નામ ન લેવાથી રાગનો અભાવ થતો નથી અને નામ લેવાથી રાગ ઘૂસી જતો નથી. હાલાકી મેન્ટેન નહીં કર. નામ જ ના દેવું, નામ જ ના દેવું, નામ જ ના દેવું. પછી એક નવો રોગ નીકળે. જાણવું જ નહીં, જાણવું જ નહીં. જાણીએ તો થાય ને. હાલાકી જાણવાના લોભમાં સઘળો સંસાર, જાણવામાં સઘળો સંસાર ક્યાંય નથી કહ્યું. જાણવાથી સંસાર થતો હોય તો સૌથી વધારે સંસાર કોનો હોય? એ તો આપણે શું છે, આપણે ક્યારેક એ તરફનું લક્ષ, એટલામાં લક્ષ છોડાવવાની વાત છે અને આપણે રાગ સહિત જાણીએ છીએ ને, એટલે જાણવાનું બી છોડવાનું કહેવામાં આવે તો રાગ છોડવાની હોતી કથન સમજો. ભાઈ તું ક્યાં સુધી આ જાણીશ, ક્યાં સુધી જાણીશ એટલે હવે તો એનું લક્ષ છોડ એમ. કથન એ રીતે હોય ને, પણ એનો અભિપ્રાય સાચો હોય તો ન જાણવાની વાત બી સાચી થઈ જાય. પણ તારો અભિપ્રાયમાં ભૂલ છે. ન જાણવામાં તું જાણી જઈશ તો આ થઈ જશે, જાણી જઈશ તો આ થઈ જશે.
લોકો પોસ્ટ મૂકી દે છે, આત્માને જાણવાનો છે ભાવ છે, પરને જાણવાનો છે ભાવ જ નથી. લોકોને ખ્યાલ નથી કે શું મોકલી રહ્યા છે. ફેલાવે કે નહીં? અરે જાણવાનો સ્વભાવ, પરને જાણવાનો સ્વભાવ છે, પરને કરવાનો સ્વભાવ નથી. પરથી જણાય છે એમ નથી. પરને જાણે છે એટલે મારી હયાતી કે પરની હયાતી છે એમ નથી. અરે જાણવાનો મારો સ્વભાવ છે, બીજો કોઈ મારો સ્વભાવ નથી. એ રીતે પરને જાણવામાં પણ જાણવાના સ્વભાવ પર આવી જવું, એનું નામ સમ્યક જ્ઞાન છે. પરના જાણવામાં પરમાં ના રોકાઈ જવું, કે પરના જાણવાના લક્ષમાં ના રોકાઈ જવું, કે પરને જાણવાની ઉઘાટની પર્યાયમાં અભિમાન કરીને ના રોકાઈ જવું, એનું નામ સમ્યક જ્ઞાન છે. ને જીવને ખબર નહીં, કંઈક અલગ અલગ કથન કહીને કંઈક કરવું બહુ સિમ્પલ છે. જો ક્યાંથી વાત આવી અહીંયા? હા, જો આત્માની અવસ્થામાં શરીરનું નિમિત્તપણું તો પ્રત્યક્ષ દેખાય છે. શરીરના કારણે આત્માની અવસ્થા થાય છે એમ નથી, પણ બંનેની અવસ્થા સ્વતંત્ર પોતપોતાની યોગ્યતાથી થાય છે. એ વાત ભૂલવાની નહીં. એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જો 2-3 પેરેગ્રાફ છે, હું ખાલી વાંચી લઈશ, ખુલાસાની જરૂર નથી, ખુલાસા કરેલા છે, પણ બહુ અદ્ભુત છે. શરીરની અવસ્થા અનુસાર આત્માની અવસ્થા થાય છે એમ અહીં કહેલ છે. બરાબર છે? હાથ ઊંચો થાય છે તો આત્માના પ્રદેશો તે જ પ્રમાણે ઊંચા થાય છે. ત્યાં આત્માની અવસ્થા તો પોતાના કારણે થાય છે, અને નીચલી દશામાં શરીરનો સંબંધ છે ત્યાં સુધી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એમ બરાબર માનવું જોઈએ. કેટલું જ પ્રમાણિક કથન છે. કે ગુરુદેવજી તો હજારો વાર જો હાથ ઊંચો થયો ને, આત્માએ કર્યો, આત્મા કરે હાથ ઊંચો, તો આત્માએ શું કર્યું? અત્યારે આત્મા શું કરે છે? નહીં, આપણે શું કરીએ છીએ? જાણીએ છીએ. મેં ઊંચો કર્યો એનો અહંકાર કરીએ છીએ. મેં ઊંચો કર્યો એનો અહંકાર કરીએ. અચ્છા, હાથ ઊંચો થયો કે ના થયો? તો એ વખતે આત્માનો યોગ અને ઉપયોગ નિમિત્ત છે કે નહીં? તો એ બી બતાવે. બંને વાત એક સાથે બતાવવાની તાકાત રાખે છે ગુરુદેવજી. જો ફરતી વાંચું છું. હાથ ઊંચો થાય છે તો આત્માના પ્રદેશો તે જ પ્રમાણે ઊંચા થાય છે. અચ્છા, અહીંયા આત્માના પ્રદેશો બી ઊંચા થયા કે ના થયા? થયા. ત્યાં આત્માની અવસ્થા તો પોતાના કારણે થાય છે, પણ જો એને ગૌણ કરી નાખે. પહેલા તો એ ઉપાદાન બતાવી દીધું, સત્ય બતાવી દીધું, પછી એને ગૌણ કરતા બી આવડે છે. શું કહ્યું? કે પોતાના કારણે જ થાય છે. એનો અર્થ કે હાથ ઊંચો થયો છે એટલે આત્માના પ્રદેશો ઊંચા થયા છે એમ નથી, અને આત્માના પ્રદેશો ઊંચા થયા છે એટલે મેં હાથ ઊંચો કર્યો એમ પણ નિશ્ચયને પણ ગૌણ કરે, કરવું જ પડે. વ્યવહારથી સમજવું પડે. નિશ્ચયને ગૌણ કરીને વ્યવહારને બરાબર સમજવો, અને વ્યવહારને સમજી અને પરમાર્થ કાઢવો. આ પદ્ધતિ છે. જો લખ્યું, જો પણ નીચલી દશામાં શરીરનો સંબંધ છે. નીચલી દશા એટલે રાગની દશા. રાગની દશા નીચલી દશા એટલે રાગ રહિતની બધી ઉપરની દશા. હવે નીચલી દશામાં જ્ઞાનની દશા બી આવી ગઈ, છદ્મસની દશા. છદ્મસ જ્યાં અને છદ્મસમાં છઠ્ઠા ગુણસ્તર સુધી પ્રવૃત્તિઓ રહે છે, હે ને? એ રીતે, હે ને? પણ નીચલી દશામાં શરીરનો સંબંધ છે ત્યાં સુધી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એમ બરાબર માનવું જોઈએ. જો બિલકુલ સંબંધ જ ના હોય તો આવી અવસ્થા દેખાય છે તે ના હોય. જો સંબંધ જ ના હોય, નિમિત્ત નૈમિત્તિક બી સંબંધ ના હોય, નીચલી દશામાં રાગ હોય, રાગના અનુસાર પછી એ પ્રમાણે વિચાર કરવાની પ્રવૃત્તિ હોય, અને બહારમાં પ્રવૃત્તિ દેખાય, હે ને? તો એ બધી નીચલી દશા, તો એ દશા જ ના હોય. માનો કે આપણને ઘરે જઈને રસોઈ કરવાનો રાગ આવે એટલે એ પ્રમાણે બહારમાં હાથના પ્રદેશોનું હલનચલન થાય, અને એના નિમિત્તથી, હે ને, આંગળીઓનું વેલણ કે જેવી તમે કરો એ પ્રમાણે પ્રવૃત્તિ બી દેખાય. તો આ બધી પ્રવૃત્તિ કયા પ્રસંગમાં દેખાય છે? નીચલી દશા. હવે ત્યાં જ્ઞાની હોય તો દેખાય કે ના દેખાય? તો જ્ઞાનીને બધું આમ અદૃશ્ય હોય, બધું જ દેખાય. અચ્છા, જ્ઞાનીની વખતે રાગ થાય કે ના થાય? રાગ થયો છે કે નથી થયો? અચ્છા, રાગ થયો છે, જ્ઞાનીને કર્મ કરાવે છે, અને અજ્ઞાની સ્વયં કરે. અને એ જ્ઞાનીને પણ રાગ થાય છે. આ રાગ રૂપે પરિણમે છે એમ અહીંયા કહે છે. અને બહારમાં એ રીતે કર્મનો બંધ પણ થાય છે, અને બહારમાં નો કર્મની પ્રવૃત્તિ બી દેખાય. દેખો,
દ્રષ્ટિની અપેક્ષાએ ચાલતો હોવા ચાલતો નથી, ખાતો હોવા ખાતો નથી, એનો અર્થ કે ખાવાના ભાવમાં એકત્વ નથી. એ દ્રષ્ટિની અપેક્ષાથી વિઝન છે. પરંતુ બહારમાં ખાવાનો ભાવ આવ્યો છે, આવ્યો ના હોય તો અર્હંદશામાં હોય ને. મુનિરાજ જ્યારે આમ આંટી મારે છે તો એનો અર્થ શું થઈ ગયો કે અત્યારે એ રાગમાં આવ્યા છે, નથી આવ્યા અને એ પ્રવૃત્તિ કરી રહ્યા છે. અચ્છા, આમ આંટી કોને કરી? આમ આમ મારે ને આકડી ખ્યાલ છે કે નહીં? આમ કોઈ ખ્યાલ ના હોતા પછી અહીંયા કોર આગળ કોળીઓ આપે ને બધા, તો આ આંગળી જ્યારે મૂળ સમસ્યાની વાત ચાલતી હોય તો આ પ્રમાણે હે ને આંગળી કરવાનો આત્માની તાકાત નથી. અને તો એ શું કામ? આમ કરી શકતો જ નથી. એનો અર્થ શું? તો આ કર્યું કે ના કર્યું? આ થઈ ગયું, કર્યું ને આ પ્રમાણે કર્યું એટલે આ નિમિત્ત અંદર આ કર્યું નો અર્થ કે હજુ આ હાથ બાંધવાનો, ભોજન લેવાનો મને રાગ છે, આ એમ કહેવામાં આવે છે. તો પછી આ કોણ કરે એનો અર્થ શું? જોડે આ કોણ કરે નહીં, સાંભળો, એનું પ્રયોજન શું? આ કોણ કરે એનું પ્રયોજન શું? આ કોણ કરે એટલે કે તું આનો અહંકાર નહીં કર, હે ને. અમે લોકો હાથમાં હસ્તકમલમાં હે ને આ બધા ગ્રહસ્થ લોકો તો બધા મૂર્ખા છે. થાળી ને વાસણ ને આટલો બધો પરિગ્રહ રાખે છે. જો અમે અપરિગ્રહ છીએ. એ જે કર્યું ને, જો અમે આટી મારી જમે આ કરીએ, અમે આ રીતે ભોજન કરીએ, એ એકત્વનો અહંકારનો નિષેધ છે. એ રીતે નિષેધ છે. કે આ જીવ જુદી રીતે આને લે છે. એકત્વનો નિષેધ છે, એમાં અહંપણું કરવાનો નિષેધ છે, એનાથી પોતાની ઓળખાણ કરવાનો નિષેધ છે, એનાથી ધર્મ અથવા એનાથી મારામાં કઈ લાભ થાય છે એવી માન્યતાનો નિષેધ છે. પરંતુ એ જ્યારે રાગ બહારમાં પરિણામમાં હોય અને બહારની ક્રિયા હોય તો ગુરુદેવ કહે છે કે એવો સંબંધ ત્યાં હોય છે. કોઈ એ બિલકુલ એમ માને જ નહીં કે આ હોય જ નહીં તો કે મિથ્યા દૃષ્ટિ છે. બહુ જોરદાર. જો બિલકુલ સંબંધ જ ન હોય તો આવી અવસ્થા દેખાય છે તે ન હોય. સંબંધ હોવા છતાં સંબંધ રહિત માને તો જ્ઞાન ખોટું થાય છે. શું કહ્યું હે ને? અને ગુરુદેવશ્રીનું પછી આવું બધું કથન કર્યું ને એ નહીં વાંચવાનું. પછી આમાંથી અમુક કથન ખેંચીને લખવા. આ બધી બીમારી વિકૃતિ છે. અરે સર્વાંગ વાંચવું જોઈએ ને, પ્રવચન સર્વાંગ હોવું જોઈએ ને. કોઈ એક લીટી ક્યાં કઈ અપેક્ષાએ કહી, અપેક્ષા તમે એને હાઈડ કરી દો અને પછી ખાલી લીટી લખી દો અને એને લઈને પછી તમે તમારી રોટલી શેકો, તો એ તો બહુ મોટો દોષ છે. હલાવ્યો કે નહીં? અને એ બી સારા માટે મેં કઈ જોરદાર વાત લઈ આવ્યો, એનો અર્થ કે માન માટે, તો એનું નામ છે નિશ્ચયવાસ. જો ખરેખર સાતમો અધિકાર, હું તમને એક પહેલા કહી દઉં કે સાતમો અધિકાર જે કોઈ બધા નિરૂપણ કરે છે એમાં કોઈ નિશ્ચયાભાસને પોષણનું નિરૂપણ કરે છે, કોઈ વ્યવહારાભાસનું નિરૂપણનું પોષણ કરે છે, એના માટે સાતમો અધિકાર નથી. અને આપણે જ્યારે આ વાત સાંભળીએ છીએ ને, જો આજે હું બરાબર બાંધી દઉં છું તમારી અંદરની એક ફ્રેમ, કે જ્યારે આપણે આ વાત કરતા હોઈએ ને ત્યારે આપણું ધ્યાન ત્યાં જાય છે કે ઓલા ભાઈ આ રીતે નિરૂપણ કરે છે તો એ નિશ્ચયાભાસરૂપ પરિણમન છે. કોઈ પરિણમન કોઈ બી નિરૂપણ નિશ્ચયાભાસરૂપ નથી હોતું કે વ્યવહારાભાસરૂપ. નિરૂપણને બતાવવા નથી કહ્યું, કેમ કે આ જે નિરૂપણ છે, અરે આ જે દોષ છે એ અભિપ્રાયનો દોષ છે. નિરૂપણની ઓરથી તમે નહીં પકડી શકો સૌથી પહેલા. અને આ જે દોષ દૂર કરવાના છે એ તમે જ્યારે હું સિદ્ધ છું એમ તમે બોલો છો, સિદ્ધ છું એમ તમે વિકલ્પ કરો છો, એમ વિચારો છો, ત્યારે તમે હું સિદ્ધ છું એ કઈ અપેક્ષાએ માનો છો અથવા કઈ રીતે અનુભવ કરો છો. હાલ પર્યાયમાં સિદ્ધ છું એમ માનીને રાગના ભાવનો તમે નિષેધ કરી નાખ્યો છે તમારી માન્યતામાં, કે તમે દ્રવ્ય સ્વભાવથી માનો છો. એ બંને વસ્તુ બહુ નાજુક ડિફરન્સિયસ છે, આગળ લેવું છે આપણે. એટલે નિરૂપણમાં તમે નહીં જોતા, હવે નિરૂપણમાં આવી જાઓ. હવે પછી આપણને કઈ રીતે ખબર પડે કે આ તો કહે કે કોઈ નિરૂપણમાં પણ રાગનું સર્વથા ભાવનું જ પોષણ કરાવે તો પછી નિરૂપણ બી આ નિશ્ચયાભાસના પોષણ વાળું છે માને. પણ અહીંયા જે સાતમા અધિકાર હું આગળ ઓર ખુલાસા કરીશ નિશ્ચયાભાસનો, એમાં કોઈ બી જગ્યાએ નિરૂપણ નિશ્ચયાભાસનું છે અને આ નિરૂપણ વ્યવહારાભાસનું છે એના માટે નથી. આ કેમ કે આ અભિપ્રાયની ભૂલ છે. કેમ કે જે નિશ્ચયાભાસની જેવી આધાર મૂકશે શિષ્ય, એ બધું સમયસારની ઓરથી જે આપણે વર્ષોથી આપણે જે વિચાર કરી રહ્યા છે એ જ બધી વાત આવવાની છે. અને એ વાતમાં નિશ્ચયાભાસ ક્યાં ચાલે છે એ શોધવાનું છે.
એટલે બહુ આમાં બહુ જવાબદારી બની જશે આપણી, કેમ કે આપણે જે સમયસારના પાઠી આપણા પર લેબલ છે હે ને, અને આપણે સમયસારની જે વાતો આપણે જે કહીએ છીએ બધી જ વાતો અહીંયા નિશ્ચયાવાસના પ્રકરણમાં દોષ તરીકે આમાં આ દોષનું પોષણ કરે છે. એ પંડિતજીને બતાવવું છે કેટલી મહેનતનું કામ છે આ, ખ્યાલ આવે કે નહીં? એ બધી બાબતનું આટલું વાંચી લઉં છું 2 મિનિટ લઈને, એટલે કાલે આગળનો વિષય ચાલુ થાય. આગળ જુઓ, જ્ઞાની તો સ્વપર પ્રકાશક છે. જ્ઞાન તો જ્ઞાની નહીં, જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે. એનો વિવેક એવો હોય છે કે દ્રવ્ય દૃષ્ટિએ આત્મામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ નહીં. ફરીથી, જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે. એનો વિવેક એવો હોય છે કે દ્રવ્ય દૃષ્ટિએ આત્મામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ નહીં, કોઈ પ્રોબ્લેમ નથી. પણ પર્યાય દૃષ્ટિએ બિલકુલ કર્મની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ નહીં એમ નથી. હા, સામાન્ય સ્વભાવ દૃષ્ટિમાં સિદ્ધ દશા રાગાદિક અને કર્મનો સંબંધ બધું અભૂતાર્થ છે. સામાન્ય સ્વભાવમાં તો સિદ્ધ દશા બી અભૂતાર્થ છે. અરે તું જે રત્નત્ર પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે છે એ બી અભૂતાર્થ છે. પણ દ્રવ્ય દ્રષ્ટિએ એ બધું નથી, પણ પર્યાય દ્રષ્ટિએ બધું છે. એમ ન જાણે તો એકાંત થાય છે. માટે જેમ છે એમ જાણવું જોઈએ તો જ્ઞાન સમ્યક થાય છે. પર્યાય દ્રષ્ટિએ કર્મનો સંબંધ ન માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. જો બિલકુલ સંબંધ ન હોય તો વર્તમાન સિદ્ધ દશા હોવી જોઈએ, પણ વર્તમાન સિદ્ધ દશા નથી, એટલે વર્તમાન શરીરના નિમિત્તે આત્મામાં અવસ્થા થાય છે. એમાં કર્મનો સંબંધ છે. પર્યાય દ્રષ્ટિએ વર્તમાનમાં બંધ છે એમ જાણવું જોઈએ. હવે જો વર્તમાન પર્યાયમાં સર્વથા બંધ જ ન હોય તો મોક્ષ માર્ગે તેના નાશનો ઉદ્યમ શા માટે કરે છે? આવ્યું ચોખ્ખું. ટૂંકમાં જે વસ્તુ જેવી છે એવી માનો. જે પર્યાયમાં રાગ છે, કર્મનો સંબંધ છે, એને પણ જાણવું, અને સ્વભાવમાં એ નથી એને પણ જાણવું. પણ અનુભવવું કોને? એને સ્વભાવમાં જે નથી એ સ્વભાવની એ રીતનો અનુભવ કરવો, અને આ છે એનું જ્ઞાન કરી અને આ મારું સ્વરૂપ નથી, આ વિભાવ છે એમ માની એનાથી પરાયપન કરવું. આ જ વાસ્તવમાં ઉપાય છે. એનો સર્વથા નિષેધ કરીને વર્તમાનમાં એના અભાવનો પુરુષાર્થ છોડી દઈને તું તારું અહિત નહીં કરતો, નહીં તો કહે છે કે આ અવસર ચાલ્યા જશે. કાલે આ જ વસ્તુ આપણે આગળ લઈશું. સહેજાનંદી અવિના